અને હવે વાત કરીએ રાજકોટની, જ્યાં ટ્રાફિક પોલીસ સામે વેપારીઓમાં રોષ છે। રૈયા વિસ્તારમાં વેપારીઓએ બંધ પાળ્યો। ટ્રાફિક પોલીસ દ્વારા દંડ મામલે બંધ પાડવામાં આવ્યો। ઠેર ઠેર સર્જાતા ટ્રાફિક જામથી વેપારીઓ પરેશાન છે। વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ પણ જોડાયા હતા। તો રાજકોટના રૈયા વિસ્તારમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો। વારંવાર બનતી ટ્રાફિક જામની ઘટનાઓ જેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી। દુકાનદારોએ બંધ પાળ્યો હતો અને ટ્રાફિક પોલીસને રજૂઆત કરી હતી કે જે ટ્રાફિક જામ થાય છે તેના કારણે સીધી જ અસર તેમના ધંધા પર થાય છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક જામ થાય છે તેના કારણે હવે વેપારીઓ હેરાન પરેશાન છે। ભાવિની, હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ રૈયા રોડ વિસ્તારના દ્રશ્યો છે। રૈયા રોડ મુખ્ય રોડ છે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક જામ થાય છે। અહીંયા અંડરબ્રિજમાંથી પસાર થતા વાહનોથી લઈને 150 ફૂટ રોડ ઉપરથી આવતા વાહનોના કારણે સતત ટ્રાફિક જામ થાય છે। દુકાનો છે તેની આસપાસ વાહનો રાખવાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા મેમા આપવામાં આવે છે અને તેને લઈને વેપારીઓમાં નારાજગી છે। આપણે વેપારીઓની સાથે વાત કરીએ। શું કહેશો, શા માટે બંધ પાડો છો? અમારે હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી સુધી જે આ ટ્રાફિકની સમસ્યા છે એનો બહુ અમારે પોલીસવાળાનો ત્રાસ છે। છેલ્લા 8-10 મહિનાથી 2019માં અમને પીળો પટ્ટો પણ મારી દીધો હતો। અમે ઘણી ફેરા પોલીસવાળા સાથે દલીલે કરી, પણ એ લોકોએ અમને કાંઈ જવાબ આપતા નથી। સામે અમને એમ કહી છે કે તમે પોલીસ ચોકી આવીને તમે બતાવો અમને કે ક્યાં અમને આપ્યું છે આવેદનપત્ર કે એવું કાંઈ। અમારા વિસ્તારના જયેશભાઈ અંબાજી ઇલેક્ટ્રિકવાળા પ્રમુખ છે, અમને એનો સાથ સહકાર મોટો છે અને એ લોકોની આગેવાનીમાં અમારી દુકાનો બધી બપોરે 1 વાગ્યા સુધી બંધ રહેશે। કેટલા વેપારીઓ આમાં જોડાયા છે અને મુખ્ય ફરિયાદ શું છે તમારી? મુખ્ય ફરિયાદ એ છે કે પીળો પટ્ટો મારેલો છે છતાં લોકોને જે કસ્ટમર આવે છે એને 700 થી 1500 રૂપિયા સુધીનો દંડ લોકો આપી જાય છે। બિલકુલ। તો ભાવિની, હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ દુકાનો છે ને, દુકાનોની અત્યારે તમે બંધ જોઈ શકો છો। દુકાનો બંધ એટલા માટે પાડવામાં આવી છે કે અહીંયા આવતા ગ્રાહકો છે તેમને ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે, મેમો ફટકારે છે, તેના કારણે તેમના ધંધા ઉપર અસર પડી રહી છે। એટલું જ નહીં, પરંતુ વેપારીઓ છે એમના વાહનોને પણ ટ્રાફિક પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવે છે। આ વિસ્તારની અંદર સતત 24 કલાક ટ્રાફિક જામ સર્જાતો હોય છે। વેપારીઓના ધંધા ઉપર અસર પડી રહી છે અને પોલીસની સામે આ વેપારીઓએ પોતાનો બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। આભાર માહિતી માટે।